સુરત સહિત રાજ્યના તાપમાનમાં વધારો થતા રોગચાળામાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 3 દિવસથી ધોમતપતી ગરમીના કારણે સુરત સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં ધરખમ વધારો નોંધાયો છે. ગેસ્ટ્રોટાઇટિસ અને વાયરલ ફીવર અને સહિતના કેસો વધુ આવી રહ્યા છે. સુરત સિવિલ હોસ્પિટલ ખુલતા સોમવારે જ ઓપીડીમાં એકાએક વધારો થયો હતો. દર્દીઓ અને તેના સંબંધીઓની કેસ પેપર માટે લાંબી લાઈનો લાગી ગઈ હતી. માર્ચ મહિનામાં કુલ 74,000થી પણ વધુ ઓપીડીના કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ મેડિસિન વિભાગના 15,000થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 3 દિવસથી તાપમાનમાં વધારો થવાના કારણે રોગચાળામાં વધારો નોંધાયો છે. પેટમાં દુખાવો, નાક ગળામાં દુખાવો અને ઉલટી થવી જેવા કેસો વધારે થયા છે. સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે તાપમાનમાં વધારો થઈ શકે છે. બપોરના સમયે ઘરની બહાર ન નીકળવું જોઈએ. વધુ પ્રમાણમાં લીંબુ શરબત સહિતના પાણી અને પ્રવાહી પીવા જોઈએ. ખુલ્લા પગે ન ચાલવું જોઈએ. આ પ્રકારના શરીરે ડિહાઇડ્રેટેડ રહે તેવા ઉપયોગથી ગરમીની અસર ઓછી થાય છે. નમસ્કાર, મારું નામ ડૉક્ટર ગણેશ ગોવેકર, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ સુરત. હાલ હવામાન વિભાગના આગાહી પ્રમાણે 3 દિવસ માટે ગરમીનું પ્રમાણ વધેલું છે. એ જોતા જનરલ પબ્લિકને મારા તરફથી શું કરવું જોઈએ, થોડોક એક એડવાઇસ છે કે બપોરે એ ધૂપમાં ના નીકળે, રેસ્ટ કરે, વધારેમાં વધારે પાણી પીવે, વધારે ફળનો ગ્રહણ કરે, સાથે ખુલ્લા પગે ના ચાલે. આ બધું પ્રિકોશન રાખીને રહે તો જે ધૂપનો તડકોનો આઘાત ના લાગે. હાલ અમારા ત્યાં આજનો દિવસ જે ઓપીડી વધારે છે, આમાં વધારે જે કેસીસ છે એ ગેસ્ટ્રોએન્ટેરાઇટિસના છે અને વાયરલ ફીવરના છે, જે ગરમીના કારણે વધી જાય છે. ગરમીના કારણે પાણીમાં ઇન્ફેક્શન વધી જાય છે, એટલે ગેસ્ટ્રોએન્ટેરાઇટિસના કેસીસ પણ વધી જાય છે અને વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ પણ વધી જાય છે. જેના લીધે આજની ઓપીડી ઘણી વધારે છે.